હલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના વાગ્યા 10:30, કામ બધું પતી ગયું અને જો આપણે સવા વાવવા જઈએ અને મિચકા જોવા મને જોઈ જઈને તે રોવાનું ચાલુ કર્યું. હવે વોકર લઈને ચાલતી થઈ ગઈ છે. જો બીજું જો આવી જાય ને જોડે જો એ બેતું હા જો હું પકડી લીધી જો હા શું કરો મમ્મી જોવા દીધી બેટા હા હા ભાઈ હા ભાઈ તું ભારતીબા શું કરે? ભારતીબા હેડો જોઈએ જો આ સવા વાવવાના છે અને વાઈએ જો હેડો. તો જો આ મમ્મી જો આટલું સાફ કર્યું. ઘર આગળ થોડી જગ્યા હ મમ્મીએ સાફ કર્યું. જો આ બધી જગ્યા આટલી સાફ કર્યું. એટલામાં સવા વાવીશું અને મેથી, લસણ, ડુંગળી અને બટાકા વાયા જો બતાવું. જો આ મેથી વાવી આટલેથી તે આટલામાં મેં આટલો ભાગ કાલે લઈ અને એના ઢેબરા બનાવ્યા. અને આ બાજુ વાવ્યું છે જો આ બધું જે છે ને એ લસણ પછી આ બધી ડુંગળી છે જો લીલી ડુંગળી. પછી જો આ બટાકા જો આ બટાકા છે. આ બટાકા આ જે નાના નાના થયા છે ને આ રહ્યો હજુ એક હજુ આ થાય. આ બટાકા છે જો. તમારા ઘર આગળ થોડી જ આ રીતની બાઉન્ડ્રી મારેલી છે અને થોડી આટલી આવી રીતે જગ્યા છે જો દેખાય ને પૂરી જગ્યા આટલેથી ને તે આટલી. એમાં અમે લસણ, ડુંગળી, પછી રીંગણના 2 છોડ, પછી મેથી અને બટાકા આટલું વાવ્યું. ને ત્યાં સામે કેળાનું ઝાડ છે ને ત્યાં થોડી જગ્યા છે. હવે ત્યાં અમે સવા વાવીશું. પાલક વાવ્યો તો પણ 2 વર્ષ જૂનું બિયારણ હતું ને એટલે થયો નહીં. એટલે હવે સવા અને પાલક 2 કરીશું. તો જો અને આ જુઓ પ્રાંસુ અને મિચકાના ઝવેરા. અમારા રામજી મંદિરનો બહુ મોટો પ્રસંગ આવે તો ઘેર ઘેર આવી રીતે ઝવેરા વાવવા આપ્યા છે. તો જો આ 2 બહેનોના ઝવેરા આટલા થયા જો. અને 24 થી 28 રામજી મંદિરનો બહુ મોટો પ્રોગ્રામ તો પછી એમાં વિડીયો સાથે મિની બ્લોગમાં મળીશું. અને અહીંયા જો મમ્મી મિચકાને લઈ સાફ કરો કેમ કે મને મમ્મીને સવાની ભાજી બહુ ભાવે તો સવા વાવવાની તૈયારી કરો. તો મળીએ પછી નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બાય બાય.